કર્ણાટકના ગજ્જરથી મક્કા મદીના સુધી પગપાળા હજ યાત્રાએ યુવાન નીકળ્યો। વાલિયા ચોકડી પર મુસ્લિમ બિરાદરોએ તેઓનું ફૂલોથી સ્વાગત કર્યું। કર્ણાટકના ગજ્જરથી મક્કા મદીના સુધી 7900 કિલોમીટર પગપાળા કરી હજ યાત્રાઓ યુવાન નીકળ્યો છે। વાલિયા ચોકડી પર મુસ્લિમ બિરાદરોએ તેઓનું ફૂલથી સ્વાગત કર્યું। યુવાન ભારત સહિત 7 દેશોમાં થઈ મક્કા મદીના પહોંચશે। તેમના તમામ નાગરિકો માટે વિશેષ દુઆ કરશે। અંકલેશ્વર ખાતે 27 જૂનના રોજ સવારે 10 કલાકે ટૂંકું રોકાણ કર્યું। ગુજરાતમાં ભરૂચથી અમદાવાદ થઈ અજમેર શરીફ પહોંચશે। સાઉદી અરેબિયા મદીનામાં હજ પડવા જવા માટે દરેક મુસ્લિમની ઈચ્છા હોય છે, પરંતુ અમુક લોકોને તે ઈચ્છા પૂર્ણ થઈ શકતી નથી। ત્યારે ગત વર્ષે કેરાલાના એક યુવક સિહાબ ચૌધુરે 1400 વર્ષ પુરાણી પરંપરાની યાદ તાજી કરવા માટે મક્કા મદીના ચાલતા જવા નીકળ્યો હતો, જેમાં તે વર્ષ 2023માં મક્કા મદીના પહોંચી હજ પડી હતી। ત્યારે હવે મહારાષ્ટ્ર રાજ્યના પાલઘરના શના અઝીમ અંસારી તેનો પતિ અઝીમ અંસારી પગપાળા હજ યાત્રાએ નીકળ્યા હતા। જે બાદ વધુ એક યુવાન ફઝલ શેખ કર્ણાટકના ગરજ જિલ્લામાં ગત 21મી જૂનના રોજ નીકળ્યું, જેને ભારત પાકિસ્તાનની બોર્ડર એવા વાઘા બોર્ડર સુધી અન્ય 2 મિત્રો કાર લઈ નીકળ્યા છે। જે યુવાન ફઝલ શેખ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર આવી પહોંચતા મુસ્લિમ બિરાદરોએ તેમનું ફૂલોથી સ્વાગત કરી ફૂલહાર પહેરાવી તેમના આ કઠિન સફર માટે શુભેચ્છા પાઠવી। અંકલેશ્વર ખાતે 27 જૂનના રોજ સવારે 10 કલાકે ટૂંકું રોકાણ કરી ગુજરાતમાં ભરૂચથી અમદાવાદ થઈ અજમેર શરીફ પહોંચશે। ત્યાંથી વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, ઇરાકમાં બગદાદ અને કરબલા થઈ કુવૈત અને ત્યાંથી સાઉદી અરેબિયામાં પહોંચી પ્રથમ મક્કા અને ત્યારબાદ મદીના ખાતે પહોંચશે। કુલ 7 દેશમાંથી પસાર થઈને 1 વર્ષની સફર કરી 7900થી વધુ કિલોમીટરની યાત્રા કરીને મક્કા મદીના પહોંચી હજ કરશે। यात्रा पूर्वे तमाम देशों ना वीजा मेळवी युवान फजल शेखे यात्रा की शुरुआत करी थी। और मैं कर्नाटक में भी सिरहट्टी से हुबली होके बेलगाम, बेलगाम से कोल्हापुर, कोल्हापुर से पूना, पुणे से मुंबई, मुंबई से वाफी, वाफी से अभी अंकलेश्वर आके पहुंचा हूँ। अभी गुजरात में है, अंकलेश्वर में है। मैं अभी मेरे को मुंबई और पुणे में सभी जगह पुलिस ने भी प्रोटेक्शन दिया है और इधर अंकलेश्वर में भी दे रहे हैं। अभी हम लोग इधर से आगे ब्रोच के लिए जाने वाले हैं और इधर से ब्रोच से आगे अहमदाबाद, अहमदाबाद से अजमेर शरीफ, अजमेर शरीफ से दिल्ली, दिल्ली से वाघा बॉर्डर से पाकिस्तान, पाकिस्तान से अफगानिस्तान, ईरान, इराक और इराक में है सो बगदाद, करबला और नजफ होके कोयत और कोयत से सऊदी अरेबिया में फर्स्ट मदीने जाएंगे, मदीने से मक्का शरीफ जाएंगे। अब हमारा सफर में सब लोग सफर आसान होने कर को दुआ कीजिए। मैं भी पूरा हमारा भारत देश के लिए पूरा तमाम लोगों के लिए मैं दुआ करते जाऊंगा और दुआ करूंगा इंशाअल्लाह। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू।